और गुजरात के लोगों को जब पता चलेगा कि इतना बढ़िया पोर्ट ये अदानी ने यहाँ केरल में बनाया है। ભારત એક એવો દેશ જ્યાં દરિયાઈ માર્ગો આજે વિકાસની નવી ધમની બની રહ્યા છે. વિશ્વના 90% વેપારનો પ્રવાહ સમુદ્ર માર્ગે થાય છે અને આ દરિયાઈ પરિવર્તનના કેન્દ્રમાં ભારતના ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડે છે. અડાણી પોર્ટ્સ. ઉદ્યોગના દરિયાઈ દ્વાર અડાણી પોર્ટ્સ. અડાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન APSZ દેશના પશ્ચિમથી લઈને પૂર્વ કાંઠા સુધી ભારતનું સૌથી મોટું ખાનગી પોર્ટ ઓપરેટર. ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ અને બંગાળ. અડાણી ગ્રુપના પોર્ટ્સ ભારતના દરિયાઈ નકશાને નવું સ્વરૂપ આપી રહ્યા છે. આધુનિક કન્ટેનર ટર્મિનલ્સ, હાઈ સ્પીડ કાર્ગો હેન્ડલિંગ અને વૈશ્વિક લોજિસ્ટિક્સ ક્ષમતા આ છે અડાણી પોર્ટ્સની ઓળખ. પોર્ટ્સથી ઉદ્યોગો સુધીની કડી. પોર્ટ્સ માત્ર જહાજો માટે નથી, પોર્ટ્સ ઉદ્યોગો માટેની જીવન રેખા છે. કોયલા, સ્ટીલ, સિમેન્ટ, ખેતી ઉત્પાદનો, ઓઇલ અને ગેસ. ભારતના મોટા ઉદ્યોગો અડાણી પોર્ટ્સ પર આધારિત છે. પોર્ટ લેડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન દ્વારા અદાણી ગ્રુપ રિફાઇનરીઝ, પાવર પ્લાન્ટ્સ અને મેન્યુફેક્ચરિંગ હબ્સને ઝડપી અને સસ્તી લોજિસ્ટિક્સ પૂરી પાડી રહ્યું છે. વિકાસનું મહાદ્વાર મુન્દ્રા પોર્ટ. ભારતનું સૌથી મોટું કોમર્શિયલ પોર્ટ એટલે ગુજરાતનું મુન્દ્રા પોર્ટ. કન્ટેનર, ડ્રાય બલ્ક, લિક્વિડ કાર્ગો બધા ક્ષેત્રોમાં મુન્દ્રા પોર્ટ અગ્રણી છે. આ પોર્ટ નોર્થ અને વેસ્ટ ઇન્ડિયાના ઉદ્યોગોને વિશ્વ સાથે જોડે છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ ખર્ચમાં મોટી બચત કરાવે છે. હાલમાં મુન્દ્રાજ ખાતે અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થતાં શિરાચા એક ઐતિહાસિક કથાનું સાક્ષી બન્યું હતું. દરરોજ હજારો કથા સ્થળે આવનાર કોઈ પણ શ્રોતા ભૂખ્યા પેટે પરત ન ફરે તેની પૂર્ણ કાળજી લેવામાં આવી હતી. અદાણી ફાઉન્ડેશન દ્વારા નિયમિત આસપાસના ગામોમાં ઘાસચારો પૂરો પાડવામાં આવે છે, પરંતુ આ કથા દરમિયાન સવિશેષ આસપાસના ગામોમાં ગાયોને લીલો ઘાસચારો, કૂતરાઓને રોટલી અને પક્ષીઓને ચણ વહેંચવાનું કાર્ય અવિરત ચાલુ હતું. અંતિમ દિવસે અડાણી પોર્ટ્સ એન્ડ SIZના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ હાજરી આપી. મુન્દ્રા આસપાસના ગ્રામજનોની મુલાકાત કરી હતી. India, with its long and open coastline, needs more ports. Our experience in designing and building Mundra's industrial ecosystem has helped us to look ahead and devise effective strategies to transform existing and future ports into economic powerhouses for India. We are continuously exploring strategic location and assessing the feasibility to establish another port like Mundra. વૈશ્વિક વેપાર અને વિઝિન્ઝામ પોર્ટ જૂન 2025માં દુનિયાનું સૌથી મોટું કન્ટેનર જહાજ MSC ઇરિના અડાણી ગ્રુપના વિઝિન્ઝામ પોર્ટ પર પહોંચ્યું હતું. આ પોર્ટની ઊંડા પાણીની ક્ષમતા દર્શાવે છે. મે 2025માં પોર્ટના ઉદ્ઘાટન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મજાકમાં કહ્યું હતું કે અદાણીએ કેરળમાં વધુ સારો પોર્ટ બનાવ્યો હોવાથી ગુજરાતને કદાચ ઈર્ષ્યા થઈ શકે છે. यहां से जहाज व्यापार के लिए दुनिया के कई देशों में जाते थे. आज भारत सरकार देश की आर्थिक ताकत के उस चैनल को और मजबूत करने के संकल्प के साथ काम कर रही है. भारत के कोस्टल स्टेट, हमारी पोर्ट सिटीज विकसित भारत की ग्रोथ का अहम सेंटर बनेंगे. मैं अभी पोर्ट की विजिट करके आया हूं और गुजरात के लोगों को जब पता चलेगा कि इतना बढ़िया पोर्ट ये अदानी ने यहां केरल में बनाया है. ये गुजरात में 30 साल से पोर्ट पे काम कर रहे हैं, लेकिन अभी तक वहां उन्होंने ऐसा पोर्ट नहीं बनाया.
तब उनको गुजरात के लोगों से गुस्सा सहन करने के लिए तैयार रहना पड़ेगा। રોજગાર સાથે વિકાસની દરિયાઈ રીડ અડાણી પોર્ટ્સ ભારતને વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે મજબૂતીથી જોડે છે. લાખો લોકોને સીધા અને પરોક્ષ રોજગાર, પોર્ટ આધારિત ઉદ્યોગોનો વિકાસ અને આસપાસના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિમાં વધારો. આ છે અદાણી ગ્રુપના પોર્ટ્સનો વાસ્તવિક પ્રભાવ. ગ્રીન એનર્જી આધારિત પોર્ટ્સ, ડિજિટલ લોજિસ્ટિક્સ અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો. અદાણી ગ્રુપ ભવિષ્યના સસ્ટેનેબલ પોર્ટ્સ પર કામ કરી રહ્યું છે. ભારત જ્યારે મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે અદાણી પોર્ટ્સ આ વિકાસની દરિયાઈ રીડ બની રહ્યા છે. હવે આગામી વર્ષમાં અદાણી પોર્ટ્સના શેર ખરીદતા રહો, કારણ કે સમુદ્ર માર્ગે ચાલતી આ ઉદ્યોગ યાત્રામાં એક નામ સતત આગળ છે, અદાણી ગ્રુપ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.